પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ એના કરતા હેલું નીચેની સંખ્યાઓને તેના સામાન્ય સ્વરૂપમાં લખો. એટલે હું કવિ એમ કીધું, પેલા આપણને આ પોઈન્ટ વાળામાંથી આવું કરાવ્યું. હવે ઈ એમ કહે છે કે આવી સંખ્યા છે અને આવી પોઈન્ટ વાળી કે આવી આંકડા વાળી કરો. આપણને તો શું વાંધો, આપણને બધુંય હા. તો પછી ભાઈ નો આવડે તો કાંઈ નહીં, બધું આવડી જાય, ચિંતા કરવાની ના. હાલો, જરાક મન નથી આવડતું, તમને આવડે. હું તો ખાલી આમ નામ કહેતો તો આવડે. હાલો, 3.02 છે ગુણ્યા 10 ની કેટલી ઘાત આપી? -6 ઘાત. તો -6 ઘાત છે, હે ને? કેટલી ઘાત છે હે ભાઈ? 6 ઘાત. તો હવે માઇનસ ને મારે પ્લસ કરવી છે, તો 10 ની 6 ઘાત માઇનસ છે ને હું છેદમાં લઈ આવીશ એટલે પ્લસ થઈ જશે. સમજાઈશ કે નહીં બેન? એટલે 3.0 એના છેદમાં 10 ની 6 ઘાત. સમજાણું? માઇનસ ઘાત હતી 6, એને પ્લસ કરવી હતી એટલે અંશમાંથી ક્યાં આવી ગયા? કોઈને કઈ ડાઉટ? 6 ઘાત છે ભાઈ. તું બહુ શર્મા છો. 3.02 અને 10 ની 6 ઘાત એટલે 6 મીંડા મૂકવાના. 1 2 6 ઘાત એટલે 6 મીંડા મૂક્યા. છેલ્લું સ્ટેપ સંપૂર્ણ, જરાક ધ્યાન રાખજો. તગડો, ઝીરો ને બગડો. બરાબર ને? મીંડું અહીંયા હતું, મીંડું અહીંયા હતું ને તગડા પછી. કેટલા ઝીરો છે બચ્ચાઓ? 6 ઝીરો છે. મતલબ એવો કે 6 આંકડાની આગળ પોઈન્ટ હોવો જોઈએ. તો આપણે આ પોઈન્ટને ક્યાં લાવવાનો છે? 6 આંકડા આગળ. તો અહીંયા તો તગડો એક જ આંકડો છે, પોઈન્ટની આગળ એક જ આંકડો છે ને. તમારે કેટલા મીંડા મૂકવા પડે? 6 આંકડા કરવા છે એટલે તગડો એક આંકડો. હવે 1 2 3 4 5 ઝીરો મૂકી દઉં તો જો 3 અહીંયા હતા, ત્યાંથી ગણો 6 આંકડા થઈ ગયા છે. 1 અહીંયા પોઈન્ટ મૂકી દો એટલે જવાબ આવે 0.000000302. સમજાઈ ગયું? હજી એક વખત અહીંયા ખાસ ધ્યાન રાખજો. પોઈન્ટ પહેલા કેટલો આંકડો હતો? તગડો એક જ આંકડો હતો. આપણે કેટલા આંકડા આગળ પોઈન્ટ મૂકવાના હતા? 6. તો તગડો એક હતો એટલે 5 મીંડા મૂકી દીધા એટલે આપણને જવાબ મળી ગયો. હજી બીજો સમ કરશો એટલે કોન્સેપ્ટ વધારે સરસ ક્લિયર થશે. આ તો હાવ હેલો ભાઈ. હાલો, જરાક ધ્યાન રાખજો. 4.5 જાગોસ ને બધાય કે નથી જાગતા? એને ગુણ્યા 10 ની કેટલી ઘાત કીધી? 4 ઘાત. હાલો, જરાક જાગતા રહેજો. હું પોઈન્ટ કાઢીશ તો શું થશે? 45 છેદમાં 10 થાય, કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે આપણે મૂકીએ કે 45 ના છેદમાં 10. હવે અહીંયા 10 ની 4 ઘાત છે એટલે 1 2 3 ને 4 મીંડા મૂકી શકું. જેટલી ઘાત એટલા મીંડા. 4 ઘાત એટલે 4 મીંડા. મીંડું તો વૈધા કેટલા? 45 ગુણ્યા 1000 એટલે 3 મીંડા 45 મૂકી દઉં એટલે જવાબ કેટલો આવે? 45000. સમ થઈ ગયો પૂરો. ક્લિયર થઈ ગયું? હજી એકવાર. તો સાહેબ આ દાખલામાં તો ઘાતને છેદમાં લઈ ગયા હતા, 10 ની 6 ઘાતને. આ દાખલામાં કેમ ન લઈ ગયા? આ દાખલાની અંદર ઘાત કેવી હતી? આ દાખલામાં એટલે લઈ ગયા. સમજાણું? હાલો આગળ જાગો જ બધાય. મને આવડતું નહીં હો. હવે તમારે કહેવાનું. હવે એના પછી દાખલો 3 ગુણ્યા 10 ની -8 ઘાત. બોલો શું કરવું પડશે? હવે આ -8 ઘાત છે એટલે એને હું છેદમાં લઈ જઈશ. 3 ના છેદમાં 10 ની 8 ઘાત. 10 ની 8 ઘાત એટલે 8 મીંડા મૂકવાના ને, એટલે હું મૂકી દઉં 1 2 3 4 5 6 7 8. 8 મીંડા એટલે 8 આંકડાના આગળ મીંડું હોવું, પોઈન્ટ હોવો જોવે. તો આપણી આગળ આંકડો કેટલો છે? 71. આંકડો છે પણ આંકડો કેટલો કહેવાય? 1. કેટલા આંકડાની આગળ પોઈન્ટ મૂકવાના? કેટલા મીંડા છે? 8 આંકડાના આગળ પોઈન્ટ મૂકવાના ને. તો કેટલા ઝીરો મૂકવા પડશે? 7 ઝીરો મૂકવા પડશે ને, કારણ કે એક તગડો છે. 7 ઝીરો મૂકી દો એટલે 8 આંકડા થઈ જાય. એટલે 7 ઝીરો મૂકું 1 2 3 4 5 6 7 પોઈન્ટ 0. ટોમ એટલે જવાબ કેટલો આવે? 0.00000.
Painted, Painless Learning.